હું મહેશ પટેલ, વિજયનગર સેકન્ડરી સ્કૂલ, નારણપુરા, અમદાવાદ. ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરાવડાવું છું. મિત્રો, ધોરણ 11 ગણિતશાસ્ત્ર પ્રકરણ નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ એ પ્રકરણના તાસ નંબર 4ની અંદર આપણે છેલ્લે આપેલી સંકર સંખ્યાઓનું ધ્રુવીય સમીકરણ કેવી રીતે શોધાય એ આધારિત સ્વાધ્યાય 5.2ના દાખલાઓ ગણ્યા હતા. એના અગાઉના તાસની અંદર એટલે કે તાસ નંબર 3માં સંકર સંખ્યાનો માનાંક અને કોણાંકના દાખલા ગણ્યા હતા. હવે નવો ટૉપિક છે ચેપ્ટરના નામ પ્રમાણે દ્વિઘાત સમીકરણ. મિત્રો, ધોરણ 10ની અંદર આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધેલા હતા. એમાં જુદી જુદી રીતોનો ઉપયોગ કરતા હતા. એમાં એક રીત એવી હતી, વિવેચક એટલે કે ડેલ્ટા શોધીને આપણે એનો ઉકેલ કરતા હતા. હવે એની આપણે હું ચર્ચા કરું તો અહીંયા જુઓ મિત્રો કે જો ડેલ્ટા, એ વખતે આપણે એવું કહેલું હતું કે દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ માટે આપણે ડેલ્ટા શોધતા. ડેલ્ટા એટલે વિવેચક બરાબર b² - 4ac અને એના બે બીજ શોધતા હતા. એક બીજ x બરાબર -b પ્લસ રૂટ ડેલ્ટા અપોન 2a અને બીજું બીજ હતું x બરાબર -b માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. પછી આપણે ત્યાં આગળ એક નોટ કરતા હતા કે જો ડેલ્ટા આપણને ધન મળે તો દ્વિઘાત સમીકરણના બંને બીજ ભિન્ન વાસ્તવિક સંકર સંખ્યા દ્વિઘાત સમીકરણના બે વાસ્તવિક ઉકેલ મળતા હતા. ઉકેલ મળે. હવે પ્રશ્ન એ થાય કે મિત્રો, જો ડેલ્ટા ઋણ હોય તો દ્વિઘાત સમીકરણના બંને બીજ સંકર સંખ્યાઓ થાય. એક બીજી મિત્રો યાદ રાખજો એક વાત કે ધારો કે આપણે વર્ગમૂળમાં -1 હોય તો હવે સંકર સંખ્યાનું ચેપ્ટર ભણી ગયા છીએ એટલે i² એટલે -1 થાય તો આનો જવાબ ± i લખીશું. માન લો કે આપણી પાસે -3 વર્ગમૂળમાં છે તો એનું આપણે વર્ગમૂળ કેવી રીતે શોધાય? તો અહીંયા 3i² થશે એટલે ±√3i આ રીતે એનો જવાબ લખવાનો થશે. તો ચાલો મિત્રો હવે આનો ઉપયોગ કરીને
આપણે દાખલાઓ ગણીશું. દાખલા નંબર 1. સમીકરણનો ઉકેલ કરો. x વર્ગ વત્તા 3 બરાબર 0. હવે x વર્ગ વત્તા 3 બરાબર 0 છે, માટે x² બરાબર -3. માટે x બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં -3. હમણાં સમજાવ્યું એ પ્રમાણે જો આનું સાદુરૂપ કેવી રીતે થાય એ વાત કરું. અહીંયા પ્લસ ઓર માઇનસ √3i². 3i². હવે એનું વર્ગમૂળ લીધું એટલે પ્લસ ઓર માઇનસ √3i. હવે સંકર સંખ્યાના બે બીજ જે મળ્યા આપણને, એ બે બીજ કયા કયા મળ્યા? તો એક બીજ આપણને √3i મળ્યું છે, બીજું બીજ -√3i મળ્યું છે. તો મિત્રો હવે દાખલા નંબર આપણે આગળ બીજો જોઈએ. દાખલા નંબર 2, સમીકરણનો ઉકેલ કરવાનો છે. દાખલો સમીકરણ છે 2x² વત્તા x વત્તા 1 બરાબર 0. તો આપેલા સમીકરણને દ્વિઘાત સમીકરણનું જે વ્યાપક સ્વરૂપ છે ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. આની સાથે સરખાવશે એટલે આપણને a બરાબર કેટલા મળશે? તો a બરાબર આપણને 2 મળશે, b બરાબર આપણને 1 મળશે અને c બરાબર 1 મળશે. મિત્રો આપણે પહેલાં વિવેચક એટલે કે ડેલ્ટા શોધીશું. ડેલ્ટા બરાબર સૂત્ર હમણાં આપ્યું હતું, એટલે વિવેચક ડીને આપણે ઘણી વખતે ડીની જગ્યાએ ડી એટલે કે ડેલ્ટા પણ લખાય. હવે આપણે બીનો વર્ગ એટલે -1નો વર્ગ, -1નો વર્ગ, બીનો વર્ગ એટલે 1નો વર્ગ ઓછા 4 ગુણ્યા a એટલે 2, c એટલે 1, એટલે 1 ઓછા 8 જવાબ થયો, એટલે -7. હવે તમારે રૂટ ડેલ્ટા જો પહેલાં સીધો લખી દેવો હોય તો વર્ગમૂળમાં ડી લખવો હોય તો વર્ગમૂળમાં હમણાં સમજાવ્યું એ પ્રમાણે -7 એટલે વર્ગમૂળમાં 7i² એટલે પ્લસ ઓર માઇનસ 7i વર્ગમૂળમાં. ચલો એક બીજ આપણે ચર્ચા કરી રહ્યા છીએ બીજની. તો એક બીજ સંકર સંખ્યાના પહેલું બીજ છે, જુઓ -b પ્લસ ઓર માઇનસ એટલે બંને બીજ ભેગા લાગે છે /2a. ચલો બીની કિંમત કેટલી છે? તો -1 પ્લસ ઓર માઇનસ આ કિંમત જે હતી -7 એ અહીંયા વર્ગમૂળમાં મૂકી /2a એટલે 2 × 2. હવે આગળ જોઈએ તો સાદુરૂપ એનું તો -1 પ્લસ ઓર માઇનસ હમણાં સમજાવ્યું એ પ્રમાણે આ પ્લસ ઓર માઇનસ √7i એ ડાયરેક્ટ અહીંયા આવી જશે. એટલે એનો જવાબ જે થશે એ -1 પ્લસ ઓર માઇનસ √7i/4. માટે આપેલી સંકર સંખ્યા આપેલું દ્વિઘાત સમીકરણ છે એના બે બીજ, એક -1/4 પ્લસ, આપણે જો પહેલાં પ્લસ લઈએ તો પ્લસ √7/4i, અને બીજું બીજ જે છે બીજું બીજ x બરાબર એ -1/4
-√7/4i આ એનું બીજું બીજ થાય મિત્રો. એટલે આપેલા સમીકરણના બંને બીજ કયા છે એનો જવાબ લખેલો છે અહીંયા. આપેલા બંને સમીકરણ જે છે એના ઉકેલ અથવા તો બીજ બંને વસ્તુ એકના એક જ છે. તો -1/4 પ્લસ √7/4i અને બીજું બીજ છે -1/4 -√7/4i આ એનો જવાબ થાય મિત્રો. દાખલા નંબર 3 સમીકરણને ઉકેલો. ઉપર ગણે એ પ્રમાણેનો જ દાખલો છે મિત્રો. સમીકરણનો ઉકેલ કરો. સમીકરણ છે x² + 3x + 9 = 0. તો આપેલા સમીકરણને દ્વિઘાત સમીકરણના સ્વરૂપ ax² + bx + c = 0 સાથે સરખાવતા તો આપણને સરખામણી કરીશું ત્યારે a = 1, b = 3 અને c = 9 મળશે. હવે એનો વિવેચક શોધતા એટલે ડેલ્ટા શોધતા b બરાબર વિવેચક d બરાબર b² - 4ac. b² એટલે 3નો વર્ગ ઓછા 4a એટલે 1, c એટલે 9 એટલે 9 ઓછા 36 એટલે -27. હવે આપણે અહીંયા આગળ આપણે ડી શોધી કાઢીએ છીએ વર્ગમૂળમાં ડી. એ ડાયરેક્ટ સીધો લખવો તો લખી શકાશે. તો -27 એટલે વર્ગમૂળમાં 27i² એટલે વર્ગમૂળમાં 27 × i થશે. આ આપણો રૂટ ડી છે. હવે સમીકરણ જે છે એના બીજ જોઈએ તો એક બીજ x બરાબર -b ± √b² - 4ac / 2a. એક બીજ -3 ± √27 માઇનસ છે ભાગ્યા 2a. તો હમણાં સમજાવ્યું એ પ્રમાણે અહીં આગળ જે √27 છે એની કિંમત આ મૂકી દેવાય. ડાયરેક્ટ એનો જવાબ -b એટલે -3 ± આ જવાબ જે હતો એ જવાબ એટલે √27i/2 એટલે -3 ± 27નું વર્ગમૂળ 3√3/2 છેદ અલગ અલગ કરતા એટલે અહીંયા આગળ આપણને મળશે છેદ અલગ અલગ કરીશું તો એક જવાબ આપણને મળશે -3/2 ± √3/2i. તો આપેલા સમીકરણના જે બીજ છે એ બીજ -√3/2i -3/2 પ્લસ 3√3/2i તથા બીજું બીજ મળશે આપણને -3/2 - 3√3/2i. આ આપેલા સંકર સંખ્યાના બીજ થશે. આપેલા દ્વિઘાત સમીકરણના બીજ થશે. હવે દાખલા નંબર આગળ જોઈએ તો જો અહીંયા ધ્યાન રાખજો x² નો સહગુણક ઋણ છે મિત્રો. તો સમીકરણનો ઉકેલ કરો. -x² + x - 2 = 0. તો આપેલા સમીકરણને એટલે -x² + x - 2 ને ax² + bx + c સાથે સરખાવતા તો આપણને a બરાબર 1, b બરાબર -1, c બરાબર 2 મળશે.
હવે મિત્રો ડેલ્ટા એટલે કે આપણે વિવેચક શોધ્યો છે, ડી શોધ્યો છે. અહીંયા ડેલ્ટા પણ લખી શકીએ છીએ, ડી એટલે ડેલ્ટા પણ લખી શકાય. સૂત્ર પ્રમાણે આગળ વધીએ તો બી સ્ક્વેર માઇનસ 4ac એટલે બી એટલે -1નો વર્ગ ઓછા 4 ઇન્ટુ એ એટલે 1c એટલે 2. તો આ જવાબ આવશે 1 - 8 એટલે -7. હવે આપણે વર્ગમૂળમાં ડી શોધી કાઢીએ. એટલે વર્ગમૂળમાં ડી ડાયરેક્ટ લખવા માટે તો વર્ગમૂળમાં 7 માઇનસ છે એટલે વર્ગમૂળમાં 7i², એટલે અહીંયા આગળ આવશે √7i. હવે આપણે બીજની વાત કરીશું. x બરાબર બીજ છે -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac અપોન 2a. ચલો બીની કિંમત આપણે મૂકી છે. જુઓ -1 પ્લસ ઓર માઇનસ આ શોધ્યો હતો આપણે, જે b² - 4ac ની કિંમત વર્ગમૂળમાં મૂકી છે. અહીંયા એ કિંમત છે આપણી -7 એટલે વર્ગમૂળ -7. હવે વર્ગમૂળમાં -7 જે છે એ હમણાં સમજાવ્યા પ્રમાણે પ્લસ ઓર માઇનસ √7 ઇન્ટુ i થઈ જશે. ડાયરેક્ટ આ જવાબ થશે અહીંયા -1 +1 પ્લસ ઓર માઇનસ √7i/2. એ ટૂંકમાં આ કિંમત જે છે એ અહીંયા મૂકી દીધી અને એનો જવાબ આપણને આ મળ્યો. છેદ અલગ અલગ કરતા તો એક બીજ 1/2, એક બીજ કયું મળશે આપણને 1/2 પ્લસ ઓર માઇનસ √7/2i. બીજું બીજ આવશે 1/2 માઇનસ પ્લસ લઈએ તો 1/2 પ્લસ √7/2i, માઇનસ લઈએ તો બીજું બીજ x બરાબર 1/2 માઇનસ √7/2i. તો મિત્રો આ રીતે આપેલા સમીકરણના બીજ જે છે એ બીજ આપણને મળશે 1/2 પ્લસ √7/2i તથા 1/2 માઇનસ √7/2i. હવે દાખલા નંબર આગળ જોઈશું આપણે. દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનો દાખલો છે મિત્રો. સમીકરણ ઉકેલો x² + 3x + 5 બરાબર 0. સૌથી પહેલાં આપેલા દ્વિઘાત સમીકરણને x² ax² + bx + c સાથે સરખાવતા એટલે આપણને a બરાબર 1 મળશે, b બરાબર 3 મળશે, c બરાબર 5. ઉપર દાખલો ગણાવે એ પ્રમાણે આપણે વિવેચક ડી શોધીશું. તો વિવેચક ડી બરાબર b² - 4ac, બીનો વર્ગ એટલે 3નો વર્ગ ઓછા 4 ઇન્ટુ 1 ઇન્ટુ c એટલે 5. તો 9 - 20 એટલે -11. હવે આપણે ડી જે મળ્યો છે એ ડી ઋણ મળ્યો છે. ડીની કિંમત કેવી છે તો ઋણ છે, એટલે સંકર સંખ્યા એનો ઉકેલ થશે. આપેલા સમીકરણના બીજ સંકર સંખ્યા થશે. √d શોધી કાઢવો તો ડાયરેક્ટ શોધી કાઢીએ. √d એટલે કે √ ડેલ્ટા. તો વર્ગમૂળમાં -11 એટલે કે વર્ગમૂળમાં 11i², એટલે અહીંયા જવાબ આવશે વર્ગમૂળમાં 11 ઇન્ટુ i. હવે આપણે બીજ x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d એટલે b² - 4ac/2a. તો -bની કિંમત છે જુઓ, b એટલે 3 એટલે -3 પ્લસ ઓર માઇનસ, અને આ કિંમત આપણે જે શોધી એ કિંમત અહીંયા મૂકી છે -√11. હવે મિત્રો અહીંયા આગળ નીચે 2a એટલે 2 ઇન્ટુ 1. હમણાં ચર્ચા કરી એ મુજબ આપણે આની ડાયરેક્ટ કિંમત મૂકી શકાય અહીંયાથી અહીંયા. તો -√3 પ્લસ ઓર માઇનસ √11i/2. આ એના બીજ થશે.
હવે આગળ વધીએ તો મિત્રો સાદુરૂપ એના આ પ્રમાણે થશે. એક વખતે પ્લસ લેતા 3/2 પ્લસ √11/2 છેદ અલગ અલગ કર્યો એટલે બે બીજ આપણને જે મળ્યા છે એ સંકર સંખ્યાના બંને બીજ, એક -3/2 પ્લસ √11/2i તથા બીજું બીજ જે છે એ -3/2 માઇનસ √11/2i. આ રીતે સંકર સંખ્યાના બીજ આપણને મળે છે. મિત્રો સ્વાધ્યાયનો એક આગળ દાખલો જોઈએ પાછો. આમ તો બધા એક જ ટાઈપના દાખલાઓ છે મિત્રો. સમીકરણના બીજ શોધવાનો દાખલો છે આ, એટલે કે ઉકેલ કરો. આપેલા સમીકરણને ax² + bx + c જોડે સરખાવતા આની જોડે સરખાવશું એટલે આપણને a = 1, b = -1, c = 2 મળશે. બીજું સ્ટેપ એનું હતું ડેલ્ટા એટલે કે ડી શોધવો, વિવેચક. d = b² - 4ac. તો અહીં આગળ b એટલે -1/2 -4 × a એટલે 1, c એટલે 2 એટલે 1 - 8 એટલે -7. તો અહીંયા આગળ મિત્રો √d ડાયરેક્ટ લખવો હોય તો √d એટલે રૂટમાં -7i 7 એટલે વર્ગમૂળમાં 7i². એટલે અહીંયા જવાબ આવશે એનો √7i. હવે આપણે સમીકરણના બીજની વાત કરીશું. સમીકરણના બીજ જે છે એ બીજ એક બીજ x = -b ± √d/2a. હવે એની અંદર b એટલે -1 છે એટલે -1 કૌંસમાં ± આ કિંમત તમે જે શોધી હતી એ વર્ગમૂળમાં મૂકી છે એટલે √7 વર્ગમૂળમાં આવશે. હવે √7નું સાદુરૂપ આપણે સમજાયું છે એ પ્રમાણે √7નું સાદુરૂપ થાય 7 વર્ગમૂળમાં i, એટલે આની કિંમત ડાયરેક્ટ અહીં મૂકી છે. તો મિત્રો આનો જવાબ જે થશે એની ચર્ચા કરીએ. તો એક જવાબ જે છે એ પ્લસ લઈશું, બીજો જવાબ માઇનસ લઈશું એટલે 1 - +1 ± √7i/2. છેદ અલગ અલગ કરતાં 1/2 ± √7/2i. માટે આપેલા સમીકરણના બીજ જે છે એ બીજ આપણને આ રીતે જવાબ મળે છે. આપેલા સમીકરણના બીજ 1/2 +√7/2 × i તથા બીજું બીજ મળે છે આપણને 1/2 - √7/2i. આ રીતે દ્વિઘાત સમીકરણના બીજ મળશે મિત્રો. દાખલા નંબર 1 આગળ જોઈએ. 7મો દાખલો. તો આપેલું દ્વિઘાત સમીકરણ જે છે એનું સ્વરૂપ જે છે, સમીકરણ ઉકેલો √2x². સરસ દાખલો છે, +x + √2. તો આપેલા સમીકરણને એટલે √2x² + x + √2 = 0 ને સમીકરણ જે છે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 સાથે સરખાવતા આપણને a બરાબર મળશે √2, b બરાબર 1 અને c બરાબર √2 મળશે. ત્યારબાદ આપણું બીજું સ્ટેપ જે હતું કે ડેલ્ટા શોધવો, વિવેચક શોધવો. તો ડેલ્ટા બરાબર b² - 4ac, b² એટલે -1/2 -4 × a × c એટલે √2 × √2 4 × 2 એટલે 1 - 8 એટલે -7. તો મિત્રો અહીં આગળ આપણે √d શોધવો હોય તો ડાયરેક્ટ લખી શકીએ √d એટલે વર્ગમૂળમાં -7. હમણાં આગળના દાખલામાં પણ સમજાયું હતું -7. તો અહીંયા થશે √7i², કારણ કે i² એટલે -1. તો આનો જવાબ આવશે √7i. હવે મિત્રો અહીં આગળ આપણે દાખલો આગળ વધારીએ. બીજ જે છે એ x = -b ± વર્ગમૂળમાં b² - 4ac/2a. b તરીકે +1 છે એટલે અહીંયા જવાબ આવશે
-1 પ્લસ ઓર માઇનસ b² - 4ac આપણે શોધેલા હતા એ અહીંયા મૂક્યા છે કિંમત, એટલે -√7 આવશે મિત્રો. હવે મિત્રો આગળ જે ઉપર સમજાવીએ પ્રમાણે કે √7 જે છે એની કિંમત √7 એ અહીંયા મૂકતા તો પ્લસ ઓર માઇનસ એનો જવાબ થશે પ્લસ ઓર માઇનસ, એનો જવાબ અહીંયા લખ્યો છે -1 પ્લસ ઓર માઇનસ √7i અપોન 2a એટલે 2√2 હતો. બરાબર. હવે છેદ અલગ અલગ આપતા આપેલા સમીકરણના બીજ જે છે એ બીજ, તો એક બીજ આપણને મળશે -1 અપોન 2√2 પ્લસ √7 અપોન 2√2i, તથા બીજું બીજ જે છે એ -1/2 માઇનસ √7 અપોન 2√2i. આ રીતે દ્વિઘાત સમીકરણના બે બીજ મળે છે મિત્રો. હવે દાખલા નંબર આગળ જોઈએ. છેલ્લો દાખલો, દ્વિઘાત સમીકરણનો બીજ શોધવાની વાત છે. અહીંયા પણ જો x² સહગુણક √3 છે એટલે સમીકરણ ઉકેલો. √3x² ઓછા √2x વત્તા 3√3 બરાબર 0. સૌથી પહેલાં આપેલા દ્વિઘાત સમીકરણ √3x² ઓછા √2x વત્તા 3√3 બરાબર 0 આ સમીકરણને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર √3, b બરાબર -√2 અને c બરાબર 3 મળશે. ત્યારબાદ મિત્રો આપણે d શોધતા વિવેચક d બરાબર b² - 4ac, b એટલે √2 માઇનસ છે એટલે -√2 વર્ગ -4, a એટલે √3, c એટલે 3√3, તો -√2 વર્ગ થશે +2. 4 × 3 × √3 × √3 એટલે અહીંયા થશે 4 × 3 × 3 એટલે 9 × 4 = 36 એટલે -34. મિત્રો હમણાં સમજાવ્યું એ પ્રમાણે d જે છે એ d બરાબર -34 છે, તો વર્ગમૂળમાં d કેવી રીતે શોધાય? તો વર્ગમૂળમાં -34 એટલે વર્ગમૂળમાં 34i², એટલે આનો જવાબ થાય વર્ગમૂળમાં 34 × i² નું વર્ગમૂળ i. હવે મિત્રો એના બીજની ચર્ચા કરીએ તો એક બીજ x બરાબર, આમ તો બંને બીજ ભેગા લખ્યા છે -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac અપોન 2a એટલે વર્ગમૂળમાં d છે. આ b તરીકે -√2 છે એટલે જવાબ આવશે માઇનસ કૌંસમાં -√2 પ્લસ ઓર માઇનસ આ આપણો જે d આવ્યો હતો એ d વર્ગમૂળમાં મૂકતા એ જવાબ અહીંયા મળ્યો -√34 વર્ગમૂળમાં અપોન 2a એટલે √3. હવે √d જે છે એ આપણે અહીંયા શોધ્યો છે √d એટલે વર્ગમૂળમાં √34i એ કિંમત ડાયરેક્ટ અહીંયા મૂકી છે અહીંયા. તો સાદુરૂપ સમજીએ હવે, તો -√34ની કિંમત અહીંયા મૂકી એટલે પ્લસ ઓર માઇનસ √34i એટલે √2 પ્લસ ઓર માઇનસ √34i ભાગ્યા 2√3. છેદ અલગ અલગ કરતા √2 અપોન 2√3 પ્લસ ઓર માઇનસ √34 અપોન 2√3i. તો આપેલા સમીકરણના બીજ જે છે એ એક વખતે પ્લસ અને બીજી વખતે માઇનસ લેતા તો પહેલું બીજ જે છે એ √2 ભાગ્યા 2√3 પ્લસ √34 ભાગ્યા 2√3 × i, તથા બીજું બીજ જે છે એ √2 ભાગ્યા 2√3 માઇનસ √34 ભાગ્યા 2√3 × i. આ રીતે દ્વિઘાત સમીકરણના બીજ મળે છે. તો મિત્રો અહીં આગળ આપણે સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય 5.3ના પ્રશ્નોની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ મિત્રો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 5ના દાખલાઓની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.